ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આજે શિવ મહિમન તથા સત્સંગ અને દીકરીઓ દ્વારા આરતી હરીફાઈ શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો, પોતાના હુનર પ્રસ્થાપિત કર્યા હતા અને ઉપસ્થિત રહેલા સૌ મહેમાનોએ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। ભુજની કચ્છ મહિલા કલ્યાણ દ્વારા આજે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે શિવ મહિમા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાની દીકરીઓ દ્વારા આ વિશેષ આરતી શણગારની હરીફાઈનું પણ સાથોસાથ આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજની બહેનો તથા મહિલા કલ્યાણ કેન્દ્રની ટીમે ખાસ હાજરી આપી અને આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો। આવેલા મહેમાનો દ્વારા દીકરીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા અને સાથોસાથ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા। આદિત્ય બ્રહ્મ સમાજ દ્વારા દીકરીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ ખાસ કરીને શિવ મહિમાના પાઠ કરવામાં આવ્યા હતા। સંસ્થાની દીકરીઓએ આરતી અને શણગારની જે હરીફાઈમાં ભાગ લઈ પોતાના હુનર પ્રસ્થાપિત કર્યા હતા અને તમામ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેન્દ્રના સંચાલિકા ઇલાબેન મહેતા, પ્રમુખ કમલાબેન વ્યાસ, મંત્રી દીપાલીબેન શુક્લ, આજીવન ટ્રસ્ટી ઇન્દુબેન જોશી, પંકજબેન વચરાજાની, હેમલતાબેન ગોર, પૂજા ઘેલાણી, દીના પાઠક, જયશ્રીબેન ત્રિપાઠી, મંજુલાબેન ઉપાધ્યાય સૌ લોકોએ સહયોગ આપ્યો હતો અને ઉપસ્થિત રહી અને ખાસ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના કોકિલાબેન અને દીકરીઓ દ્વારા ખાસ વિશેષ બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને ખૂબ જ આ શિવલિંગે આકર્ષણ જમાવ્યું હતું।